દર રવિવારે આપણે અસારવા જઈએ. શુક્રવારે બધા વિચાર કરીએ કે આ વખતે આ બધા હોય અને પછી આપણે વયા જાય તો ખરાબ ન લાગે. એટલે છોકરાએ રસ્તો કાઢ્યો કે મમ્મી તમે ને પપ્પા જઈ આવજો, અમે રાત્રે સાંજે જઈશું. કારણ કે આ બધા ઉઠે એટલે ચા પાણી ને થોડું ઘરે આવે. પછી અતિથિ, અને કાઠિયાવાડમાં તો અતિથિનું ઘણું માન. એટલે શુક્રવારે સાંજે નક્કી કર્યું કે રવિવારે આપણે બે જાવ. વ્યથા થતી હતી મને, સારું છોકરાઓ રહી જશે. તમે જુઓ, સાક્ષાત ગુસાઈજી વલ્લભની કૃપા. શનિવારે એ લોકોએ નક્કી કર્યું ભાભી અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું છે. હવે જો ગાડી લઈને જાય તો એ બધા ઉઠવા વાળા બોડા 8-9 વાગે જાય તો આપણો મેળ ન પડે. તો નવે ટ્રેન નીકળી છે વંદે માત્ર 6 વાગ્યાની, એટલે ઘરેથી બધા 5 વાગે નીકળવું જ પડે, એટલે 4 વાગે ઉડી થાય. આપણે આરામથી આપણા ટાઈમે પસારવા ગુસાઈજી ગયા અને આરતી થઈને જાણે ગુસાઈજી આપણી રાહ જોતા હોય. એટલે આપણને ગુસાઈજી કેટલો પ્રેમ કરે કે જેમ રવિવારે આપણને અસારવા ગયા વિના નથી ચાલતું, એમ ગુસાઈજીને આપણું મોઢું જોયા વિના નથી ચાલતું. એને સાક્ષાત પ્રતીતિ કરાવી દીધી. જીવનમાં તમે એક પડે જુઓ ને તો આપણને જતાવે છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે મારા વાલા. એટલે હું કરું એ તો મેં કીધું ને એટલે આમ થયું. હવે બેન બે બંધ કર ને. ઓલી બકરીઓ ચરવા આવતી હતી વનમાં, તો બધી ચરે. ઊંટ ના મૂકે આકરો, બકરી ના મૂકે કાકરો. હવે એક બકરી હતી ને, એ એક સંત મહાત્મા ત્યાં બેઠા બેઠા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ. એટલે થોડું ઘણું ચરી ત્યાં બેસાય બાજુમાં. ઓલા મહાત્માજીને ખબર નહીં, એ એના તારમાં શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ. સાંજે બધી જાય એટલે પાછળ નીકળી જાય. સૌથી વધુ દૂધ આ બકરી આપે. કઈ? જ્યાં મહાત્માની બાજુમાં જુઓ, સંગની અસર. દૂષક લાગતા વાર નથી લાગતો, પણ સંગ કેવો લાગ્યો. હવે પરાકાષ્ઠા જુઓ, એકવાર વાવાઝોડું આવ્યું એટલે બધી વેર વિખેર થઈ ગઈ. હવે 4 આમ વહી ગઈ, 6 આમ વહી ગઈ, 8 આમ વહી ગઈ. બિચારા માલિક બધા પછી શાંત થયા એટલે ગોતવા આવ્યા. તો આ જે બકરી હતી ને, એના માલિકને ચિંતા થઈ કે આજે અમારા ગામની છે, બાજુના ગામની છે, ઉપરવાસની છે, તો બધા કે આપણે બકરી ઓળખવી કેમ? અત્યારે તો ગાયોના કાનમાં ઓલા મોકલી દે છે, બાંધી દે છે. ઓલા પાળેલા કૂતરાને ગળે પઠા બાંધે છે. પેલા આવું બધું હતું ને. હવે માલિક મૂંઝાણો કે બધા એવું કે છે જે હાથમાં આવે એ લઈ લેવાની. મને મારી બકરી માં એટલી બધી આસક્તિ, દૂધ તો વધુ આપે છે, પણ એ બે કરતી હોય ને તો એમાં અવાજ મને જુદો આવે છે. કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો એવું લાગે છે. હવે બધાને આવું તો કહેવાય ને કે તું તો બેવલો છો. હવે બધી બકરીઓ ટોળા બેઠા હોય ત્યાં જઈ જુએ એટલે બધા એમાંથી એક બબે જે પોતાને 2 હોય, 4 હોય, 5 હોય, 8 હોય લઈ લે
અને આ પાછો આવે. એ કે તું તો બકરી વિનાનો જ રહેવાનો છે. ત્યાં એક બકરી આવી દૂર દૂરથી ને, અને પેલા ધોતિયા પહેરતા હતા. ધોતિયું આમ કરીને કે બે નો બોલી, જે કૃષ્ણ જેવો અવાજ આવતો એ બોલી, અને 4 પગે ખડી થઈ ગઈ. ઓલા કીધું આજ મારી બકરી છે. એ હાલવા માંડ્યો તો એ બકરી કોઈ પાછી ન ગઈ એની પાછળ. આ બકરી પાછળ હાલવા માંડી એટલે ઓલો કે આજ મારી છે. ઘરે ગયા તો એની વહુને વાલ કરવા માંડી, છોકરાને કરવા માંડી, અને થાનમાં આટલું દૂધ ભરાઈ ગયું તો આખો દિવસ એ દોઈ નહોતી. અને દોઈ દોતા દોતા ઓલી શેર ફૂટે, એમાં અવાજ આવે કૃષ્ણ 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 કૃષ્ણ. મારા વાલા, પશુ હોય કે પક્ષી હોય, માણસ હોય કે ગમે એ હોય, સંગની અસર થાય છે અને થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો તમારા ઘરે તમારા માથે ઠાકોરજી બિરાજે છે, ઘણા ફોન કરે, અમારે બધી અનુકૂળતા નહીં ઈલાબેન, અમારે આમ છે તેમ છે. અનુકૂળતા કરવા વાળો તમારા ઘરે તમને તમારી જિંદગી અનુકૂળ કરી દીધી, તમને આવા તૈયાર કરીને અનુકૂળતા આપી, તમને ઘર આપ્યું, વર આપ્યો, છોકરા, બધી અનુકૂળતા કરી દીધી. હવે એ પોતે એને રહેવાની અનુકૂળતા નહીં કરે, તમે આજે બાના કાઢો છો બધા. એમ નો ભૂસકાવાય. એ તો પછી છે ને તમે વાતું કરતા હોય આ પાડી દઈએ ને ઘરમાં, પછી ઉપાધિ રહે. એટલે મેં શેની ઉપાધિ થાય? પછી 4 જણા આવ્યા હોય ને એમાં 3 તૈયાર થયો ને ઓલું ચોથું હળી કરે. એ કે આમ તો હજી દીકરી પરણાવવાની બાકી છે. મેં લીલામ જવાનું આવે તો તમે ઓલા વિષ્ણુ દોતો એવું કયો, ઉભા રે ભાઈ, હજી આમ દીકરી પરણાવવાની બાકી છે. ઈ કે એમાં કોઈનું આવ્યું શીલાબેન તો આપણું હાલ. તમારા લગ્ન થયા પેલા નાનપણમાં લગ્ન કરતા હતા, 12, 14, 16 વર્ષ. તો તમારા મા બાપ એવું કેતા હતા હજી આને કઈ આવડતું નથી? જેવું નક્કી થાય એટલે ઘરમાં શું કે દાળ ભાત મૂકતા શીખી જા, રોટલી લોટ આમ બંધાય, ચૂલો આમ પેટાવાનો. પેલા અમે નાના હતા સગડી હતી, તો સગડી તમે પેટાવો ને જેવું કરો ને એટલે ઉપરથી ધુમાડા નીકળે, અને જે મને દાંત ચડે. એટલે સવારે ઓલું સ્કૂલે જવાનું હોય ને તો ઠાકોરજીને સાપગરી કરવાની હોય બાને. એટલે પેલા અમારે ઓલું ભીનું પોતું મારી દેવાનું, પછી અંદર લાકડિયા કોલસા, પછી ઓલા કોલસા, અને નીચે ઓલું. એટલે હું જલ્દી નાઈ ને મને એમ થાય કે આ મારી બામાને કે પેલા વહી જાઓ, કારણ કે ધુમાડા નીકળી મારાથી સહન થાય નહીં. તરત હજી તો સ્કર્ટ બ્લાઉઝ પહેરે, પેલા સ્કર્ટ બ્લાઉઝ પહેરીને વાળ તો મોટા થયા ત્યાં સુધી બાજ ઓળવી દે, ઓલા ફીટ 2 ચોટલા વાળી, અને લાલ લીલી કાળી રિબન હોય ને એના 2 ફૂમતા મારતી. અને સ્કૂલમાં ડ્રેસમાં તો કાળી રિબન જ હોય. એટલે વાળ ઓળાવવા જાય એટલે પેલા શું કે પેલા સગડી પેટાઈ આવજા, પછી વાળ ઓળાવી દો. હવે જો વાળ ઓળાવી દે એને ખબર આ એવી છે કે એના બાપાને અમારા પપ્પાને કાકા કહીએ. વાતો કરતી કરતી ક્યારે નીકળી જશે ને એટલે ઘણી વાર કાકા, પણ એને નથી. એ કહેતો તમે જાજો સાસરે એને ભેગા, અને ખીજે એમ કે પાછી આવશે પાછી, આને કાંઈ ગમતું નથી. કપડા ધોવાનું કે એટલે કહું નખ તૂટી જાય, વાસણ ઘસવાનું કહું એટલે અંદર રાખ ભરાઈ જાય, સગડી પેટાવાનું કે એટલે કહું મને ધુમાડો આવે. કાયમ માથાકૂટ થાય. અને મારા કાકા કાયમ માથાકૂટ કરે. શીખી જશે, હજી નાની છે, જવા દે ને. પણ મારી બા પરાણે શીખવાડે. મારે કહેવાનો આશય એ છે
કે જુઓ સાસરે આવ્યા, બધું શીખીને આવ્યા, તો ઠાકોરજી પધારે ને 2-4 દિવસ મારે વાલા ધુમાડો લાગ્યો, પછી સમજણ પડી જાય. જે બાજુ વાહ હોય ને ન્યા ઓલી ન મુકાય સગડી, તો ધુમાડો આવે. પણ ઘરમાં ઠાકોરજી પધારે તો તમને શીખવાડે કે દૂધ પેલા ઠાકોરજી ખુશ થઈને આવ્યા ને તો અંદર ખાંડ પધરાવીએ ને ઇલાયચી ત્યારે જ વાટીએ ને ત્યારે જ ફોતરા કાઢ. સમજણ જ પડતી નહીં. હવે પ્રભુ પધાર્યો, શીખવાડી દીધું બધાનું જોઈ જોઈને. પ્રભુ એટલા કૃપાળુ કે પછી તો ઓલું જોબ કરીએ એટલે સરળ રસ્તો શોધીએ. તો બદામને પલાળી દઈએ, એના છોતરા કાઢી અને સાવ સુકાઈ જાય એટલે એને મિક્સરમાં પધરાવી, ઇલાયચી, શિયાળો હોય તો કેસર અને અડધો કિલો મિશ્રી, એ બધું ભેગું કરી અને ડબ્બો ભર રાખીએ. એટલે સવારે 7:30 ઓફિસ જઈએ દૂધ ઉકાળીએ તો 2-2.5 ચમચી પધરાવી દઈએ. ફોતરાઈ નો કાઢવા, વાટવી નહીં, કેસર ને ઓલું ના કરવું, મિશ્રી ના ગોતવી, સવારે ડબ્બો જ તૈયાર હોય. મારા વાલા ઘરે પ્રભુ પધારે ને તમારે કઈ કરવું જ નથી પડતું. મારો સ્વ અનુભવ છે. 7:30 ઓફિસ જવાનું હોય તો કેવી રીતે, પણ પ્રભુ બધ સરળતા કરી દે. ભલે દૂધ મિશ્રી ધરાવતા હતા, મહિનામાં અરોગવા પીડા સખડી. નોકરી છોડી દીધી, 7:30 જવું પડતું હતું તો એમ થતું હતું. તો તમે જે પુષ્ટ કરાવો છો ને એ ચિંતા ના કરો. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.